ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवते अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरहः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 18 अध्याय 48 श्लोक। सहजं कर्म कौन्तेय सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् स्वदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः। सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत्। આગળ ભગવાન શું કીધું? શ્રેયન સ્વધર્મ વિગુણ પરધર્મ સ્વનુષ્ઠિતા. સ્વધર્મ એ આપણું કલ્યાણ કરનાર છે. એ જ વસ્તુ ભગવાન જુદા શબ્દોમાં કહે છે. જે સહજ કર્મ છે, જે આપણા સ્વભાવને અનુરૂપ જે કર્મ છે, ભલે એ સદોષ હોય. અહીંયા સદોષ શબ્દ છે, ત્યાં વિગુણ શબ્દ છે. સદોષ હોવા છતાં પણ એનો ત્યાગ ન કરવો જોઈએ. કેમ કે પ્રત્યેક કર્મમાં ક્યાંક ને ક્યાંક પાપ રહેલું જ છે. જો સમજો, કોઈ પણ કર્મ તમે કરો, તમારું જીવન જીવવા માટે પણ પાપ થવાનું જ છે. આપણે ત્રીજા અધ્યાયમાં બધું જ જોઈ ગયા.
કે માત્ર જીવન જીવવા માટે પણ આપણે જેટલી પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં પણ ક્યાંક ને ક્યાંક હિંસા રહેલી જ છે. પ્રાચીન કાળની દ્રષ્ટિએ વિચારીએ તો પ્રાચીન કાળમાં કહેવામાં આવતું ઉદકુંભ, કુવામાંથી પાણી ભરીએ, શાકભાજી સુધારવાનું હોય, સફાઈ ઘરની કરીએ, ચૂલો સળગાવીએ, આ બધામાં ક્યાંક ને ક્યાંક જીવજંતુઓની હિંસા થવાની જ છે. અને જ્યાં આપણે ભોગ વધારે પડતો કરીએ છીએ તો કોકને તો આપણે ભોગથી વંચિત રાખી જ રહ્યા છે. તો ભોગમાં પણ હિંસા છે, જીવન જીવવામાં પણ હિંસા રહેલી જ છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે સર્વારંભા હિ દોષેણ. સર્વ પ્રકારના જે આયોજન છે, આરંભ જે છે, એમાં ક્યાંક ને ક્યાંક કોઈક તો દોષ રહેલો જ છે. યે કે જ આરંભ સ્વધર્મ પરધર્મ ચ તે સર્વે હિ. ભલે પછી એ પરધર્મ હોય કે સ્વધર્મ હોય, સર્વ પ્રકારના આરંભ જે છે એમાં ક્યાંક ને ક્યાંક કોઈક પ્રકારનો દોષ રહેલો જ છે. સર્વે હિ યસ્મા ત્રિગુણાત્મકત્વાત. ત્રણ ગુણો વાળો હોવાથી એમાં ક્યાંક ને ક્યાંક કોઈક પ્રકારનો તો દોષ રહેલો જ છે. રજોગુણ છે, ત્યાં મહત્વાકાંક્ષા છે, રાજકારણ છે, પ્રવૃત્તિ છે, લોભ છે. એ જ રીતે તમો ગુણ છે તો ત્યાં નિદ્રા, આલસ, પ્રમાદ આ રહેવાનું છે. અર્જુન જયારે ત્રીજા અધ્યાયમાં ભગવાને પ્રશ્ન કર્યો કે ભગવાન મનુષ્ય પાપ શા માટે કરે છે, કેન પ્રયુક્તમ પાપમ ચરતિ પુરુષ, શા માટે પાપ કરે છે? એટલું જ નહીં, અનિચ્છિન્ન પીવાર્ષ્ણેય, એને પોતાને કોઈ ઈચ્છા નથી. ઈચ્છા ન હોવા છતાં પણ શું કરે છે? એ પાપ કર્મ કરી જ રહ્યો છે. જો વિચાર, અને પાપ કર્મ કરી રહ્યો છે તો કોને કારણે, કોનાથી પ્રયુક્ત થઈ દે? બલાદિવ, કોણ બળપૂર્વક એની પાસે આ પાપ કર્મ કરાવે છે? ભગવાન શું કે છે? કામયેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ. રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ જે છે એને પાપ કર્મ તરફ લઈ જાય છે. તો એનો અર્થ શું થયો? જ્યાં રજોગુણ તમો ગુણ છે ત્યાં દોષ રહેલા જ છે. પૂર્ણતઃ તમે એને પુણ્ય કર્મ કહી શકો નહીં, ક્યાંક ને ક્યાંક કંઈક તો રહેલું જ છે. અને એટલે ભગવાન કહે છે કે ભલે સ્વધર્મ હોય કે પરધર્મ હોય. શંકરાચાર્યજી કહે છે સર્વા યે કેચિદ આરંભાઃ સ્વધર્માઃ પરધર્માઃ. જે પણ કોઈ તમે આયોજન કરી રહ્યા છો, પછી એ સ્વધર્મ હોય કે પરધર્મ હોય, એમાં દોષ તો રહેલો જ છે. ત્રણ ગુણો હોવાને કારણે એ દોષ તો એમાં છે જ. દોષેન ધૂમેન સહજેન અગ્નિ વાવૃતાઃ. જેવી રીતે અગ્નિની સાથે પેલો ધુમાડો હોય જ છે, અગ્નિ ધુમાડાથી ઢંકાઈ જાય છે, આવૃત્ત થઈ જાય છે. એમ આ કર્મમાં પણ ક્યાંક ને ક્યાંક આ ગુણનો આવૃત્ત છે, ગુણનો પ્રભાવ છે જ. જો આ સમજ સહજસ્ય કર્મણઃ સ્વધર્માખ્યસ્ય પરિત્યાગેન પરધર્મ અનુષ્ઠાને અપી દોષાદ ન એવ મુચ્યતે. પરધર્મનું અનુષ્ઠાન નહીં કરીએ આપણે, પરધર્મનું અનુષ્ઠાન નહીં કરીએ, પણ સ્વધર્મનું પણ જ્યારે આપણે અનુષ્ઠાન કરી રહ્યા છે. શંકરાચાર્યજી કહે છે જે સહજ એટલે કે જે સ્વભાવથી જન્મથી જ જે આપણે સ્વભાવને અનુરૂપ જે કર્મ છે જેને આપણે સ્વધર્મ તરીકે ઓળખીએ છીએ, સ્વધર્માખ્યસ્ય પરિત્યાગેન પરધર્મ અનુષ્ઠાન અપી દોષાદ ન એવ મુચ્યતે. સ્વધર્મમાં જે દોષ રહેલો છે અને એને કારણે ધારો કે પણ તમે સ્વધર્મનો ત્યાગ કરી દીધો અને પરધર્મનું અનુષ્ઠાન કરશો તોય પેલો દોષની મુક્તિ તો થવાની જ નથી. તમે એમ વિચારો કે મારો આ સ્વધર્મ દોષવાળો છે, મારો સ્વધર્મ યોગ્ય નથી, અને તમે પરધર્મનું અનુષ્ઠાન કરો છો, પણ કોઈ પણ કર્મ દોષથી યુક્ત છે તો પરધર્મ પણ દોષથી યુક્ત છે જ. તો દોષથી તો તમે મુક્ત થવાના જ નથી. એટલું જ નહીં, શંકરાચાર્ય આપણને યાદ દેવડાવે છે કે ત્રીજા અધ્યાયમાં ભગવાન કહી છે
પરધર્મ ભયાવહ ચ ન શક્યતે અશેષતક્તુમ અગ્નેન કર્મ યથા તસ્માદ ન ત્યજેત ઇત્યર્થઃ. અને એટલા માટે એનો ત્યાગ આપણે કરવાનો જ નથી, સ્વધર્મનું જ અનુષ્ઠાન કરવાનું છે. ભલે આપણને પરધર્મ સારો લાગી રહ્યો છે, પરધર્મ ગમે એટલો આપણને સારો લાગે છતાં પણ આપણે સ્વધર્મનું જ અનુષ્ઠાન કરવાનું, પરધર્મનું અનુષ્ઠાન કરવાનું જ નથી. કારણ કે સ્વધર્મમાં પણ કોઈકનો કોઈક દોષ રહેલો છે, પરધર્મમાં દોષ રહેલો છે, પણ પેલો પરધર્મમાં જે દોષ છે એમાં પણ બીજો કઈક દોષ છે, ભયાવહ, ભયથી યુક્ત છે. ભય કરતા પણ તમે તમારા સહજ સ્વભાવથી અન્ય કંઈક કરી રહ્યા છો, તમારો જે સ્વભાવ છે એના કરતા કંઈક બીજું જ તમે કરી રહ્યા છો, તો તમે સ્વભાવથી બીજું કંઈક કરશો તો અવશ્ય તમને આંતરિક રીતે સંઘર્ષ થવાનો જ છે. આંતરિક રીતે તમારા મનમાં પણ ક્યાંક ને ક્યાંક ડંખ રહેવાનો જ. જો સમજ, તમારે જે કરવાનું છે તમે નહીં કરશો તો મનમાં ક્યાંક ને ક્યાંક અપરાધની ભાવના રહેવાની જ છે. એકદમ સીધી ભાષામાં કહીએ તો ક્યાંક ને ક્યાંક કંઈક તો ખૂંચવાનું જ છે એને, કારણ કે એને ખબર જ છે કે મારો સ્વધર્મ શું છે. સ્વધર્મ શું છે ખબર છે છતાં પણ એ પરધર્મનું અનુષ્ઠાન કરી રહ્યો છે, એટલે એના મનમાં તો દોષ રહેવાનો જ, ડંખ રહેવાનો જ. અને એટલે ભગવાન કહે છે આમ પણ જે અજ્ઞાની છે એ કોઈ પણ કર્મ કર્યા વગર રહી શકે એમ છે જ નહીં. અહીંયા પણ ભગવાન કહે નહીં દેહ વૃતામ શક્યતે કર્મ અશેષતઃ. જેને હજી પણ આ દેહાદિમાં અહમ બુદ્ધિ છે, હજી અજ્ઞાનમાં બેઠો છે, એને માટે કર્મનો ત્યાગ કરવો તો અર્જુન શક્ય જ નથી. અને જયારે કર્મ તમારે કરવાનું જ છે તો પછી સ્વધર્મનું અનુષ્ઠાન કરો, પરધર્મની આવશ્યકતા નથી. એટલે આગળ જે કહ્યું ને નહીં દેહ વૃતામ શક્યતે કર્માણિ ત્યક્તુમ અશેષતઃ, એટલે અશેષતઃ શબ્દ જે છે ને એને લઈને શંકરાચાર્યજી અહીંયા આપણું ભાષ્ય લખે છે. કિમ અશેષ ત્યક્તુમ અશક્યમ કર્મ ઇતિ, તો વિકલ્પ કરે શું ખરેખર અશેષતઃ એટલે કે પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરવો શક્ય નથી. ન ત્યજેત કિમ વા સહજસ્ય કર્મ ત્યાગે દોષ ભવતી, કારણ કે કોઈ પણ પ્રકારે પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરવાનો સંભવ નથી. એને કારણે ભગવાન કહે છે કે ન ત્યજેત, કે પછી સહજ કર્મનો ત્યાગ કરવામાં જ દોષ છે. એક તો કર્મનો પૂર્ણતઃ ત્યાગ કરવો શક્ય નથી અને એટલા માટે તમારે ત્યાગ નહીં કરવો જોઈએ, આ એક છે. પણ સહજ કર્મ જે સ્વભાવથી જન્મેલા જે કર્મ જે છે એના ત્યાગમાં દોષ રહેલો છે. સહજ કર્મ જે છે એના ત્યાગમાં દોષ રહેલો છે, એટલા માટે તમે કહો છો કે પછી પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરી શકાય એમ નથી, એટલા માટે તમે કહો છો કે ન ત્યજેત. એટલે પેલો પૂરો કિમ ચ અતઃ, એમાંથી તમે શું સિદ્ધ કરવાના? બે પ્રકારથી તમે દર્શાવી રહ્યા છો, તો બે પ્રકારથી દર્શાવીને તમે શું સિદ્ધ કરવા માંગો? યદિ તાવત અશેષતઃ ત્યક્તુમ અશક્યમ ઇતિ ન ત્યાજ્યમ સહજમ કર્મ એવ તર્હિ અશેષ ત્યાગે ગુણઃ એવ સ્યાદ. પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરવો સંભવ નથી અને એટલા માટે સહજ કર્મનો ત્યાગ ન કરવો જોઈએ એવું જો ભગવાન કહેતા હોય તો પછી તો જ્યારે પૂર્ણતઃ કર્મનો ત્યાગ થઈ જાય તો એને તો એ શું કહેવાશે? એ પ્રશંસનીય બની જશે. અશેષતઃ તર્હિ અશેષતઃ ત્યાગે ગુણ એવ સ્યાદ ઇતિ સિદ્ધમ ભવતી. ભલે અજ્ઞાનને કારણે પૂર્ણ ત્યાગ કરવું સંભવ નથી, તો પછી જો ખરેખર જો એ સર્વ કર્મનો જ્યાં ત્યાગ થઈ જશે એ તો ગુણ બની જશે, દોષ રહેશે જ નહીં. એમ ભગવાન જો એમ કહેતા હોય કે અશેષતઃ કર્મનો ત્યાગ કરવો સંભવ નથી, તો જો અશેષ પૂર્ણતઃ કર્મનો ત્યાગ થઈ ગયો ગુણ એવ ઇતિ, પછી એમાં કોઈ દોષ છે જ નહીં, એ ગુણ છે. સત્યમ એવ અશેષતઃ ત્યાગ એવ ન ઉપપદ્યતે ઇતિ ચેત. સત્યમેવ, ભલે તમે આવું કહો ઠીક છે, સત્યમેવ તમે કહો બરાબર છે,
પણ અશેષ ત્યાગ એવ ન ઉપપદ્યતે ઇતિ ચેત, પૂર્ણતઃ ત્યાગ કરવું સંભવ જ નથી એવું જો આપણે સિદ્ધ કરીએ તો કેમ? એટલે શંકરાચાર્ય કહે છે પણ એવું નહીં, એ શક્ય છે. દેહવૃતામ ન શક્ય તે તક્તું, જેને દેહાત્મ બુદ્ધિ છે એને માટે કર્મનું પૂર્ણ સમજો શરત છે, કન્ડિશન છે. જો જેની દેહાત્મ બુદ્ધિ છે, જે અજ્ઞાનમાં બેઠો છે, એને માટે પૂર્ણ કર્મનો ત્યાગ કરવો સંભવ નથી, અને એટલા માટે એને સ્વધર્મનું અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. કિમ નિત્ય પ્રચલિતાત્મક પુરુષ યથા સાંખ્યાનામ ગુણાઃ કિમ વા ક્રિયા એવ કારકમ યથા બૌદ્ધાનામ પંચસ્કંદાઃ ક્ષણપ્રદ્વંસિનઃ ઉભયથાપી કર્મણ અશેષ ત્યાગઃ ન ભવતિ. તમે જો એવું કહેતા હોય કે કર્મનો પૂર્ણ ત્યાગ કરવો સંભવ જ નથી, અને એટલા માટે ભગવાન કહે છે સહજમ કર્મ ન ત્યજ્યેત, પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરવો સંભવ ન હોવાથી જ ભગવાન એવું કહી રહ્યા છે કે સહજ કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. આ પૂર્વ પક્ષી કહે. શંકરાચાર્ય ઉત્તર આવે બહુ સુંદર, તો કે તમે જે આ વાત કરી રહ્યા છો કે પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરવો સંભવ નથી, એ કઈ દ્રષ્ટિએ તમે કહો છો? કિમ નિત્ય પ્રચલિતાત્મક પુરુષ યથા સાંખ્યાનામ ગુણાઃ કિમ વા ક્રિયાઃ વા કારકમ. તમે કઈ દ્રષ્ટિએ કહો છો નિત્ય પ્રચલિતાત્મક પુરુષ? આ પુરુષ તો કેવો છે? સાંખ્યવાદીઓ, સાંખ્યાનામ જો સમજો, સાંખ્યાનામ ગુણાઃ, સાંખ્યવાદીઓના જે ગુણ જે છે એમાં સતત પરિવર્તન થતું રહે છે, સતત એમાં વિષમતા આવતી રહે છે, અને એટલે એને કારણે આ પુરુષ પણ કેવો છે? નિત્ય પ્રચલિતાત્મક, સતત વિક્ષિપ્ત છે, ચંચળ છે. ચલન સતત ચલિત છે, વિક્ષિપ્ત સ્વભાવનો છે. કિમ વા ક્રિયા એવ કારકમ યથા બૌદ્ધાનામ પંચસ્કંદઃ ક્ષણ પ્રદ્વંસિનઃ. અથવા તમે એને કારણે કહો છો કે બૌદ્ધ લોકો જે છે, જો એ લોકો આ જગતનું જે રીતે વર્ણન કરે અલગ પ્રકારથી છે, એ લોકોના પોતાના પારિભાષિક શબ્દો છે. તો એમાં પારિભાષિક શબ્દો જે છે એમાં એક શબ્દ છે પંચસ્કંદાઃ. જો વિચાર, તો કે 5 સ્કંદ એટલે શાખા. તો કે 5 પ્રકારની શાખાઓ છે. કઈ કઈ શાખા છે? રૂપ, વેદના. રૂપ, આપણે રૂપ જોઈએ છે, એ જ રીતે વેદના, સેન્સેશન, આપણે કંઈક અનુભવીએ છીએ. વિજ્ઞાન, જ્ઞાન છે, સંજ્ઞા. પ્રત્યેક વસ્તુનું એક વિશેષ નામ છે. આ ગુલાબ એમ કહીએ તો ગુલાબ રૂપ છે. એ ગુલાબનો વેદના આપણે અનુભવ કરી શકીએ છીએ. એ ગુલાબનું જ્ઞાન છે, અને ગુલાબ શબ્દ એની સંજ્ઞા છે. સંસ્કાર, એ ગુલાબ જ્યારે આપણે જોઈએ છે તો એ ગુલાબને કારણે આપણા મનમાં સંસ્કાર પડવાના જ છે. તો પંચસ્કંદ જે કહેવામાં આવ્યા બૌદ્ધ ધર્મ, તો એમાં શું થશે? બૌદ્ધ ધર્મ વાળા કહે છે કે આ 5 સ્કંદ જે છે એમાં સતત પરિવર્તન આવતું રહે છે, પરિવર્તનશીલ. એટલે શંકરાચાર્ય કહે છે ક્ષણ પ્રદ્વંસિનઃ સ્કંદાઃ, પ્રત્યેક ક્ષણ એ નાશ પામે છે. પ્રત્યેક ક્ષણે નાશ થતો જાય છે, અને પેલું નવું ઉત્પન્ન થતું જાય છે. હા, કર્મ જે છે કારકમ ક્રિયા એવ કારકમ,
આ જગત છે 5 સ્કંધોનું બનેલું છે અને પ્રત્યેક ક્ષણ એનો નાશ થઈ રહ્યો. એ જ રીતે કિમ વા ક્રિયા એવ કારકમ યથા બૌદ્ધાનામ પંચસ્કંધાઃ ક્ષણ પ્રધ્વંસિનઃ. તો કે એ જ પ્રકારે આ ક્રિયા અને કારક જે છે એ પણ શું પ્રત્યેક ક્ષણ એનો નાશ થતો રહે છે. પુરુષમાં પ્રચલન છે કે ક્રિયા અને કારક જે છે ક્ષણ પ્રધ્વંસિના છે. ઉભયથાપી કર્મણ અશેષ ત્યાગ ન ભવતી. બંનેને માટે કર્મનો પૂર્ણતઃ ત્યાગ કરવો સંભવ જ નથી. કારણ કે પુરુષ જ જયારે તમે એમ કહી દો છે કે પુરુષમાં ચલનાત્મક છે, પુરુષ ગુણોયુક્ત છે, તો પુરુષમાં આ વિચલન રહેવાનું જ છે, કર્તૃત્વ પુરુષમાં રહેવાનું જ છે. અને તમે જેને ક્ષણિક કહી રહ્યા છો, ક્ષણ પ્રધ્વંસી છે, તો ક્રિયાકારક પણ સતત થતા જ રહેવાના. એક કર્મ થયું, બીજું કર્મ થયું, ત્રીજું કર્મ થયું, જો સમજો. તો શંકરાચાર્યજી કહે છે બંનેની દ્રષ્ટિએ વિચારીએ તો કર્મનો પૂર્ણતઃ ત્યાગ સંભવ જ નથી. શંકરાચાર્યજી કહે છે પણ ત્રીજો પક્ષ છે, એક સાંખ્યવાદીનો પક્ષ છે જે કહે છે આત્મા અત્યંત ચંચલ હોવાને કારણે પૂર્ણતઃ કર્મનો ત્યાગ સંભવ નથી. અથવા તો બૌદ્ધ ધર્મનો જે ક્ષણિકવાદ જે છે એમાં સતત પરિવર્તન થઈ રહ્યું છે અને એટલા માટે કર્મનો ત્યાગ કરવો સંભવ જ નથી. અથ તૃતીય વિપક્ષ યદા કરોતિ તદા સક્રિયમ વસ્તુ, યદા ન કરોતિ તદા નિષ્ક્રિયમ વસ્તુ તદેવ. શંકરાચાર્ય કહે છે પેલો ત્રીજો પક્ષ છે. પેલો ત્રીજો પક્ષ વાળો એવું કહે છે કે આ બધી ખટપટ કરવાની જ નહીં. કર્મનો ત્યાગ કરવો સંભવ નથી અને ક્ષણ આ બધી ખટપટ નહીં કરવાની. કેમ? તો કોઈ પણ વસ્તુ જયારે કર્મ કરે ત્યારે એ સક્રિય છે, કર્મ નહીં કરે ત્યારે નિષ્ક્રિય છે, ત્યારે કર્મનો ત્યાગ થઈ ગયો. તો કે જયારે સક્રિય છે ત્યારે એ કર્મ કરી રહ્યો છે, સક્રિય છે. પણ જયારે કર્મ કરતો નથી ત્યારે નિષ્ક્રિય છે, ત્યારે એને કર્મનો અશેષ ત્યાગ કરી દીધો છે. સીધી વસ્તુ. કોઈ વ્યક્તિ ચૂપચાપ ઓટલા પર બેઠી છે તો એ નિષ્ક્રિય છે, તો એને કર્મનો ત્યાગ કરી દીધો. તત્ર એવં સતી શક્યમ કર્મ અશેષતઃ ત્યક્તુમ. આ પ્રકારે જો વિચારીએ તો પછી પેલો કર્મનો ત્યાગ શક્ય છે. આપણે કર્મનો ત્યાગ કરી શકીએ, નિષ્ક્રિય થઈ જવાનું, ક્રિયાકારકની પ્રવૃત્તિ જ નહીં કરવાની, નિષ્ક્રિય બની જઈએ તો પૂર્ણતઃ કર્મનો ત્યાગ થઈ જ જવાનો. કેમ? અયંતુ અસ્મિન તૃતીય પક્ષે વિશેષ ન નિત્ય પ્રચલિતમ વસ્તુ ન અપી ક્રિયા એવ કારકમ કિમ તર્હિ. એટલે શંકરાચાર્ય કહે છે તો ત્રીજો પક્ષ જો એવું કહેતો હોય કે જેને નિષ્ક્રિય તમે એવું કહો છો, ન નિત્ય પ્રચલિતમ વસ્તુ, નિષ્ક્રિય છે, કોઈ રીતે એનું પ્રચલન થતું જ નથી, કોઈ ક્રિયા પણ નથી, કોઈ કારક પણ નથી. કિમ તર્હિ વ્યવસ્થિત દ્રવ્ય અવિદ્યમાના ક્રિયા ઉત્પદ્યતે. તો પ્રશ્ન એવો થાય તો પછી કે જો તમે એમ કહો છો કે નિષ્ક્રિય છે, કોઈ કર્મ નથી, ત્યાં ભૌતિક રીતે કોઈ કર્મ કરતો નથી એટલે એમાં કર્મનો ત્યાગ થઈ ગયો, એવું જો તમે સમજતા હોય તો આ વાતને આપણે વિસ્તારથી ચોથા અધ્યાયમાં કર્મણી અકર્મય પશ્યેત અકર્મણી ચ કર્મય સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મ કૃત. તમે માનતા હોય કે દેહાદિ બુદ્ધિથી સક્રિય હોવાને કારણે કર્મ થઈ રહ્યું છે, ક્રિયાકારક પણ છે તે, અને દેહાદિ ઉપાધિથી દેહાદિ સંઘાત જે છે, કાર્યકરણ સંઘાત જે છે એ નિષ્ક્રિય થઈ ગયું, ત્યારે કર્મનો ત્યાગ થઈ ગયો. તો પછી પ્રશ્ન એવો થાય
કિમ તર્હિ વ્યવસ્થિતે દ્રવ્ય વિદ્યમાના ક્રિયા ઉત્પદ્યતે વિદ્યમાના ચ વિનશ્યતિ. તો પ્રશ્ન એવો થાય, વ્યવસ્થિતે દ્રવ્ય અવિદ્યમાના ક્રિયા ઉત્પદ્યતે, તો તમે એમ કહો છો કે આ વ્યક્તિ નિષ્ક્રિય છે કારણ કે કોઈ કર્મ કરતો નથી, તો પછી અચાનક એમાં કર્મ કેવી રીતે આવવાનું? એ સક્રિય કેવી રીતે થવાનું? અને જે સક્રિય છે એ નિષ્ક્રિય કેવી રીતે બની જવાનું? વ્યવસ્થિતે દ્રવ્ય અવિદ્યમાના ક્રિયા ઉત્પદ્યતે, નિષ્ક્રિય છે કે એટલે એમાં કોઈ ક્રિયા જ નથી, તો એમાં ક્રિયા ઉત્પન્ન કેવી રીતે થઈ ગઈ? એટલું જ નહીં, વિદ્યમાના ચ વિનશ્યતિ, જે કર્મ કરી રહ્યો સક્રિય છે, અચાનક જ એમાંથી ક્રિયા જતી રહી, નિષ્ક્રિય બની ગયો. શંકરાચાર્ય કહે છે આ સક્રિયમાંથી નિષ્ક્રિય બનવું, નિષ્ક્રિયમાંથી સક્રિય બનવું એ કેવી રીતે શક્ય બને? કર્મ નથી, ક્રિયા જ નથી, નિષ્ક્રિય, તો એમાં ક્રિયા આવવાની જ કેવી રીતે? અને જો સક્રિય છે તો નિષ્ક્રિયતા કેવી રીતે આવવાની? જ્યાં કર્મ થઈ જ રહ્યું છે એમાં અચાનક જ કર્મનો અભાવ કેવી રીતે થઈ જવાનો? એટલે પેલો એક કહે છે કે નહીં, એ બધું શક્ય બને. કેમ? શુદ્ધમ દ્રવ્યમ શક્તિમત અવતિષ્ઠતે ઇતિ એવમ આહુઃ કણાદાહ તદેવ ચ કારકમ. નૈયાયિક એવું કહે છે કે નહીં, એ બધું શક્ય બને. કેમ? શક્તિમત, આ પેલો આત્મા છે ને એમાં બધા જ પ્રકારની શક્તિ રહેલી છે. શુદ્ધમ દ્રવ્યમ શક્તિમત, અને શક્તિ છે એનામાં ક્રિયા કરવાની શક્તિ જ રહેલી છે, એટલે પેલા કારક પણ રહેલા જ છે એમાં. શુદ્ધમ દ્રવ્યમ, શુદ્ધ દ્રવ્ય, જો આ બોલવામાં જ વિરોધાભાસ છે. જો એ શુદ્ધ દ્રવ્ય છે, શુદ્ધ વસ્તુ છે, તો એમાં ક્રિયા આવવાની જ કેવી રીતે? પણ કે નહીં, એમાં એવી શક્તિ, શક્તિમદ અવતિષ્ઠતે, એમાં એવા પ્રકારની શક્તિથી યુક્ત એ રહે છે કે પેલો સક્રિયમાંથી નિષ્ક્રિય પણ બની શકે, નિષ્ક્રિયમાંથી પણ એ સક્રિય બની શકે. શંકરાચાર્ય કહે છે કે આવું પણ શક્ય નથી. એટલો પ્રશ્ન પૂછે છે, અસ્મિન પક્ષે કહ દોષ ઇતિ. સક્રિય શુદ્ધ દ્રવ્યમાં એવી શક્તિ રહેલી છે કે સક્રિયમાંથી નિષ્ક્રિય પણ બની શકે, નિષ્ક્રિયમાંથી સક્રિય પણ બની શકે. અને જે સક્રિય છે તે આપણી ક્રિયા પણ રહેવાની, કારક પણ રહેવાનું. નિષ્ક્રિય છે તો એમાં કર્મની શક્યતા જ નથી, અને સક્રિય છે તો નિષ્ક્રિયતાની કોઈ શક્યતા નથી. પણ તમે કહો છો કે ના, એનામાં એવી શક્તિ છે કે સક્રિય પણ બની શકે, નિષ્ક્રિય પણ બની શકે. એટલે પૂર્વ પક્ષી કહે છે, જો પેલા કણાદ મુનિ આવું કહે છે, વૈશેષિકની આ દ્રષ્ટિ છે, તો એમાં શું દોષ રહ્યો? આ બરાબર જ છે. જો આને જ કહેવાય એ બી ઠીક છે, वो भी. પેલા એ કીધું ને એ બરાબર, ને આને કીધું એ બરાબર, ને પેલો કે એ બરાબર. શંકરાચાર્ય કહે છે, અયમ એવ તુ દોષ યતઃ તુ અભાગવતમ મતમ ઇદમ. શંકરાચાર્ય કહે છે એનો મોટામાં મોટો દોષ એટલો જ છે કે એ અભાગવતમ મતમ. અભાગવતમ એટલે કે ભગવાને કંઈક આવું કહ્યું જ નથી. ભગવદ્ ગીતામાં ક્યાંય ભગવાને આ વાત કરી જ નથી કે સક્રિય નિષ્ક્રિય બની જવા, નિષ્ક્રિય સક્રિય બની જવા. આવી કોઈ ચર્ચા જ ગીતામાં નથી. ભાગવત ભગવાનના મત પ્રમાણે આ કોઈ પ્રકારથી પણ યોગ્ય છે જ નહીં. એ જ તો એનો દોષ છે. અયમ તો એવો દોષ છે, કારણ કે સક્રિયમાંથી નિષ્ક્રિય બનવું, નિષ્ક્રિયમાંથી સક્રિય બનવું આ ભગવાનનો મત છે જ નહીં. શંકરાચાર્ય કહે હું નથી કહેતો, આ સંપૂર્ણ ભગવદ્ ગીતામાં ક્યાંય ભગવાને આ વાત કરી જ નથી, કારણ કે આ ભગવાનનો મત છે જ નહીં. તો કે તો પછી શું છે? કેવી રીતે ખબર પડે? કથમ જ્ઞાયતે?
શંકરાચાર્યજી કહે છે આ એક જ શ્લોક યાદ રાખવાનો છે. નાસતો વિદ્યતે ભાવ ઇત્યાદિના. ઘણા જ લોકો જે છે શું કહે છે કે પેલો માટીમાંથી જ્યારે ઘડો બન્યો તો પહેલા ઘડો અસત હતો, પહેલા નતો, હવે પેલો ઘડો બન્યો. અસત કાર્યને કહેવાય. પણ સાંખ્યવાદી છે સત્કાર્ય છે. પહેલેથી જ માટીમાં ઘડો હતો ને ઘડો પ્રગટ થયો. શંકરાચાર્યજી કહે છે કણાદાનામ હિ અસતઃ ભાવઃ સતઃ ચ ભાવેતિ ઇદમ મતમ. કણાદ લોકોનો એવો ભાવ છે, એવી એ લોકોની દ્રષ્ટિ છે કે જે અસત જે છે, અસત ઘડો જે છે એ સત ઘડો બની ગયો. હવે એનો નાશ થશે ત્યારે સત ઘડો છે એ પાછો અસત બની જાય. પણ ભગવાન તો એવું કહેતા જ નથી. ભગવાન શું કહે છે? અસત ભાવ ન વિદ્યતે. જે અસત છે એનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. પહેલા પણ એનું અસ્તિત્વ નથી, અત્યારે પણ એનું અસ્તિત્વ છે જ નહીં. અત્યારે પણ તમે જેને ઘડો એમ કહો છો એ ઘડો અત્યારે પણ જ્યારે તમે એનો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે પણ એ ઘડો નથી. મૃત્યુકે તેવ સત્યમ. એક માટે જ સત્ય છે, ઘડો છે જ નહીં. અસત ભાવ ન વિદ્યતે. જે અસત છે એનો કોઈ પણ જે અસત છે એનું અસ્તિત્વ જ નથી. પછી ઉત્પન્ન થવાની વાત જ ક્યાંથી આવે? અને એ વસ્તુ જ નથી તો પછી સક્રિય અને નિષ્ક્રિયની વાત ક્યાંથી આવવાની? એટલે શંકરાચાર્ય કહે છે કે અહીંયા ભગવદ્ ગીતામાં ભગવાન સ્વયં જ કીધું અસત ભાવ ન વિદ્યતે. જે અસત છે એનું કોઈ અસ્તિત્વ જ નથી. જો સવારે પણ આ ચર્ચા, નાસ્તિ ભેદ કથંચન. કોઈ ભેદ, કોઈ દ્વૈત નામની વસ્તુ છે જ નહીં. તમે પહેલા એને છે એમ કહો છો અને પછી એને તમારી રીતે એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરો છો. જે નથી એને તમે છે કરવાનો પ્રયત્ન કરો એ તો અયોગ્ય છે. એટલે શંકરાચાર્ય કહે છે એ ભગવાનનો જે મત છે એને અનુરૂપે છે જ નહીં. સક્રિયમાંથી નિષ્ક્રિય, નિષ્ક્રિયમાંથી સક્રિય. જે સક્રિય છે સક્રિય જ છે, જે નિષ્ક્રિય છે નિષ્ક્રિય જ છે. પણ નિષ્ક્રિય સક્રિય બની જાય, સક્રિય નિષ્ક્રિય બની જાય. પહેલા ઘડો નતો, પહેલા અસત હતો, હવે સત થઈ ગયો. હમણાં સત છે, પછી એ પાછો અસત થઈ જશે. જે નથી એ નથી જ, અને જે છે એ છે જ. સતઃ અભાવ ન વિદ્ય. જે સત સ્વરૂપ પરમાત્મા જે છે, સત સ્વરૂપ આત્મા છે, એનો ક્યારેય અભાવ થતો નથી. અને સત સ્વરૂપ આત્મા જે છે એ નિર્વિકારી આત્મા છે. એમાં કોઈ પ્રકારે કર્મની સંભાવના જ નથી. એમાં સક્રિયતા લાવશો જ ક્યાંથી? જો એટલા માટે કહું, કર્મનો પણ ત્યાગ ખરેખર છે જ નહીં. આત્મા સ્વયં નિષ્ક્રિય છે. નૈષ્કર્મ્ય સિદ્ધિમાં સુરેશ્વરાચાર્ય જે સિદ્ધ કરવાનો પ્રયત્ન કે કર્મનો ભૌતિક રીતે ત્યાગ નથી કરવાનો. આત્મા સ્વયં સ્વભાવથી નિષ્ક્રિય છે, નિષ્કર્મ છે. કર્મ ન વિદ્યતે અસ્મિનિતિ નિષ્કર્મ તસ્ય ભાવ નૈષ્કર્મ્ય. આવું ઉલટફેર તમે કરી નહીં શકો. સાંખ્ય કહે છે કે સત પહેલા ઘડો હતો ને હવે રહી. પણ ઘડો છે જ નહીં. પહેલા હતો પછી છે ને પછી નથી, વાત જ નથી.
ખરેખર જો પેલો ગળો છે એમ આપણે કહેતા હોઈએ તો પછી આપણે કંઈક કહી શકીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે ભગવાનનો જે મત જે છે, ભગવાનની જે દ્રષ્ટિ છે એને અનુરૂપ વિચાર કરીએ તો જે અસત છે અસત જ છે, જે સત છે સત જ છે, જે સક્રિય છે સક્રિય જ છે, નિષ્ક્રિય છે નિષ્ક્રિય છે. પણ છોડે નહીં. તો કે ના ના, ભલે ભગવાનનો મત ગમે તે હોય પણ તર્કથી આવું સંભવ છે. ભાગવતત્વેપી અન્યાયવચ્ચેત કહ દોષ, કે જો એ ભગવાનના મત અનુરૂપ નથી પણ તર્કબદ્ધ છે એવું આપણે વિચારીએ તો શંકરાચાર્યજી કહે છે દોષવત્તુ ઇદમ સર્વ પ્રમાણ વિરોધાત. ઉચ્ચતે શંકરાચાર્ય કહું છું તમને, સક્રિય ને નિષ્ક્રિય બનવું અને નિષ્ક્રિયનું સક્રિય બનવું એ સર્વ પ્રમાણથી વિરુદ્ધ છે. કોઈ પણ પ્રમાણ દ્વારા તમે આ સિદ્ધ નહીં કરી શકો. પ્રમાણ વિરોધાત. કેવી રીતે? જે શુદ્ધ દ્રવ્ય જેને તમે કહો છો એ શુદ્ધ દ્રવ્ય જે છે નિર્વિકારી છે, એમાં વિકાર આવતો જ નથી. જ્યારે વિકાર જ નથી તો કર્મ કેવી રીતે થવાના? યદિ તાવત દ્વણોકાદિ દ્રવ્યમ પ્રાગુત્પત્તે અત્યંતમેવ અસદુત્પન્નમ ચ સ્થિતમ કંચિત કાલમ પુનઃ અત્યંતમેવ અસત્વમ આપદ્યતે. શંકરાચાર્યજી કહે છે કે આ તમારી જે કલ્પના જે છે એ કલ્પનામાં શું છે? આ બધા અણુ છે. આકાશ, વાયુ, આ બધા અણુ છે. એટલે બે અણુ મળે ને તો ધૂણક થાય. પછી પેલો ત્રીજો મળે ત્રિણુક થાય. આ બધું આપણે જેને એટમ કહીએ, અણુ પરમાણુની જે આપણે સિદ્ધાંત કહીએ એ કણાદ છે. તો કે છે કે આ અણુ પરમાણુ જે છે પહેલા હતા જ નહીં. દ્રવ્યમ પ્રાગુત્પત્તે અત્યંતમેવ અસત. અહીંયા જ આ બધા ભૌતિક શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર અહીંયા આગળ ખટપટ કરી રહ્યા છે કે અચાનક જ આ બધી વસ્તુ કેવી રીતે ઉત્પન્ન થઈ. હાઇડ્રોજન કેવી રીતે બન્યો, કાર્બન કેવી રીતે બન્યો, ઓક્સિજન કેવી રીતે બન્યો. આ બધા અણુઓ અચાનક ઉત્પન્ન જ કેવી રીતે થયા? છે તો એ જ અણુ અને પરમાણુ, પણ 4 હોય તો એ કાર્બન કહેવાય, 8 હોય તો એ પ્રાણવાયુ કહેવાય. તો તમે જો એમ કહેતા હોય કે અત્યંત અસતમાંથી આ બધું ઉત્પન્ન થયું, એટલું જ નહીં, ઉત્પન્નમ ચ સ્થિતમ કંચિત કાલમ, કેટલોક વખત એ રહે છે. પુનઃ અત્યંતમેવ અસત્વમ આપદ્યતે, ફરીથી પાછું બધું અસત થઈ જાય, શૂન્ય શૂન્ય થઈ જાય. શૂન્યવાદી જો વિચાર. શંકરાચાર્યજી કહે છે આવું કેવું જ પ્રમાણ વિરુદ્ધ છે. તથા ચ સતી અસદેવ સજ્જાયતે અભાવઃ ભાવ ભવતી ભાવઃ ચ અભાવઃ ઇતિ. જે અસત છે એ સત બની ગયું, જે સત છે અસત બની ગયું, જેનો અભાવ છે એનો ભાવ થઈ ગયો, જેનો ભાવ છે એનો અભાવ થઈ ગયો. વૈશેષિક જે છે એવું કહે છે કે આ અભાવ જે છે ને એ 4 પ્રકારના અભાવ છે. ઘડો પહેલા નતો અને પ્રાક અભાવ કહે. ઉત્પત્તિ પહેલા ઘડાનો અભાવ હતો અને પ્રાક અભાવ કહેવાય. પછી એનો અભાવ થઈ જાય છે ઉર્ધ્વ. તો આપણે એમ કહીએ છીએ કે પહેલા જે નતું પછી નહીં હતું, તો અત્યારે પણ એ છે જ નહીં. આદોવંતે ચ યન્નાસ્તિ વર્તમાને તથા. તો પ્રાગ અભાવ છે, ઉર્ધ્વ અભાવ છે, પરસ્પર અભાવ છે ને અત્યંત અભાવ છે.
એ લોકો કહે છે. અને એટલે કહે છે તત્ર અભાવ જાયમાન પ્રાગુત્પત્તે. અભાવ છે તમે એમ કહો છો, બોલવામાં જ વિરોધાભાસ છે. અભાવનો ભાવ થવાનો જ કેવું કે અભાવ છે. આ તો તમે એવું કહી રહ્યા છો કે સસલાને શિંગડા ઉગ્યા, સસશૃંગવત. સસલાના શિંગડા છે જ નહીં, પણ એ આવવાના ક્યાંથી? અભાવનો ભાવ થાય જ કેવી રીતે? સમવાય સમવાય નિમિત્તાખ્યમ કારણમ અપેક્ષ જાયતે. એટલે પેલો કહે છે કે સમવાયી સંબંધ છે. પેલો ઘડો પહેલા નતો, માટી હતી. એ ઘડો જે છે કાર્ય છે ને માટી કારણ છે. આ કાર્ય કારણને કારણે પેલો સમવાય સંબંધ એ લોકો છે. સમવાયી 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 અસમવાયી નિમિત્તાખ્યમ કારણમ દત્ત. એટલે કે છે કે આ ત્રણ પ્રકારના કારણ છે. એક સમવાયી કારણ છે, બીજું અસમવાયી કારણ છે, અને ત્રીજું જે છે નિમિત્ત કારણ. આ ત્રણની સહાયથી આ બધી વસ્તુ થઈ શકે. આ સમવાયી સંબંધ જે છે, જે પેલા અભાવાત્મક ઘડા અને જે ભાવાત્મક માટીની વચ્ચે સંબંધ કરી આપે. આ બધું કાલ્પનિક જ લાગે આપણને ત્યાં સમજ. શંકરાચાર્ય કે પણ એ શક્ય જ કે જે અભાવાત્મક ઘડો જે છે એનો ભાવાત્મક માટી સાથે એનો સમવાય સંબંધ થવાનો જ કેવી રીતે? જેવી રીતે સસલા અને શિંગડાનો સંબંધ જ શક્ય નથી. એટલે શિંગડા છે જ નહીં. જયારે શિંગડા છે જ નહીં તો એનો સસલા સાથે સંબંધ કેવી રીતે થવાનો? એટલું જ નહીં. ન ચ એવમ અભાવ ઉત્પદ્યતે કારણમ વા અપેક્ષતે ઇતિ. આવો અભાવ જે છે, અભાવ આ પ્રકારથી ઉત્પન્ન થાય છે અને પેલું એનું કારણની અપેક્ષા રહેવાની. તો કે જે અભાવાત્મક વસ્તુ જે છે એની ઉત્પત્તિ માટે કોઈ કારણ તો હોવું જોઈએ. પણ અમે તો એવું જોતા જ નથી. અભાવમાંથી કોઈક વસ્તુની ઉત્પત્તિ થઈ હોય અને કોઈક વસ્તુની અપેક્ષાથી એ ઉત્પન્ન થયું હોય એવું આપણે જોતા જ નથી. અદર્શનાથ. તમે જો એમ કહ્યું કે તર્કથી આ શક્ય છે, તો તર્કથી પણ શક્ય નથી. કે અભાવમાંથી ભાવ કેવી રીતે આવવાનો? અને અભાવાત્મક ઘડો અને ભાવાત્મક માટી જે છે એ બેની વચ્ચે સંબંધ તમે ક્યાંથી બનાવવા? છે જ નહીં, એનો કોની સાથે સંબંધ થવાનો? ભાવાત્મક ચેત ઘટાદય ઉત્પદ્યમાન કિંચિત અભિવ્યક્તિ માત્ર કારણ અપેક્ષ ઉત્પદ્યતે ઇતિ શક્ય પ્રતિપત્તુમ. એટલે કે નહીં એવું માનો તમે. પેલો ઘડો છે ખરો, ભાવાત્મક ચેત ઘટાદય ઉત્પદ્યમાના ઘટાદય. ઉત્પન્ન થઈ રહેલા ઘટાદી જે છે એ પહેલા હતા જ. હવે શું થયું? એને અભિવ્યક્તિ માત્ર થઈ. માટીમાં ઘડો હતો જ, પણ એ અવ્યક્ત હતો. હવે ઉત્પત્તિની ક્રિયાને કારણે એ હવે શું થઈ ગયો? અભિવ્યક્ત થઈ ગયો. અને એને કારણે ઉત્પત્તિ શક્ય છે એવું માની લો. શંકરાચાર્ય કહે છે તું ગમે એટલા તર્ક આપે, પણ અસત ચ સદભાવે સતઃ ચ અસદભાવે ન ક્વચિત પ્રમાણ પ્રમેય વ્યવહારે વિશ્વાસ કસ્યચિત સ્યાત. અસત છે એટલે છે જ નહીં, અને અચાનક એ ઉત્પન્ન થયું તો એનો શું થયું? કોઈ પ્રમાણ પ્રવૃત્તિ જ નહીં રહેશે, કોઈ વિશ્વાસ જ નહીં રહે. કેમ? અચાનક કઈ પણ ઉત્પન્ન થઈ શકે.
અને અચાનક કોઈ પણ વસ્તુ ગાયબ થઈ શકે. અસત સદભાવે સતઃ જ અસદભાવ. જે અસત છે અચાનક જ પ્રગટ થઈ જશે, જે છે અચાનક જ ગુમ થઈ જશે. તો પછી તમારા પ્રમાણ વ્યવહાર જેને આપણે કહીએ છીએ એનો તો કોઈ શક્યતા જ નથી રહેતી. પછી કોના પર તમે વિશ્વાસ કરશો? જેને તમે છે માનીને ચાલી રહ્યા છો અને અચાનક જ જો ગાયબ થઈ જવાનું હોય, તમને ખબર જ નથી, ગમે ત્યારે ગાયબ થઈ જાય, તો તમે વ્યાપાર નહીં કરી શકો. કેમ? પેલા 1.5 લાખ રૂપિયા પેલા વેપારીને આપ્યા અને અચાનક વેપારી ગાયબ થઈ ગયો, તો તમે શું કરશો? પ્રમાણ પ્રમેયનો કોઈ વ્યવહાર રહેશે જ નહીં, કોઈ વિશ્વાસ જ નહીં રહે. એટલે શંકરાચાર્યજી કહે છે સત સદેવ અસદ અસદેવ એવ ઇતિ નિશ્ચય અનુપપત્તેહ. સત સત જ છે ને અસત અસત જ છે. કોઈ નિશ્ચય નહીં થઈ શકે. સત છે એમ જેને તમે કહી રહ્યા છો એને પણ તમે સત એવો નિશ્ચય કરી શકો જ નહીં, કારણ કે ગમે ત્યારે અસત થઈ જાય. અને જે નથી એવો પણ તમે નિશ્ચય નહીં કરી શકો, કારણ કે ગમે ત્યારે સત થઈ જાય. તો પછી તમારું સત સત જ નથી ને અસત અસત છે જ નહીં, કારણ કે ગમે ત્યારે અસત સત થવાનું જ છે અને સત છે તે અસત થવાનું છે. તો તમારા માટે સત પણ સત નથી, અસત પણ અસત છે જ નહીં, કારણ કે ગમે ત્યારે ગમે તે થઈ જવાનું, સક્રિય નિષ્ક્રિય થઈ જવાનું, નિષ્ક્રિય સક્રિય થઈ જવાનું. તો પછી પ્રમાણ પ્રવૃત્તિ જેને આપણે કહીએ છીએ એમાં વિશ્વાસ જ કેવી રીતે થવાનો? પણ એમ નહીં. કિંચ ઉત્પત્યતે દ્વણુકાદેહે દ્રવ્યસ્ય સ્વકારણ સત્તા સંબંધમાં હો. તો કે નહીં, પેલું ઉત્પન્ન તો થાય ને, દ્વણુક ઉત્પન્ન થયા તો એ પેલા દ્વણુક જે એક અણુ હતો 2 અણુ ભેગા થઈ ગયા, એમાંથી પેલો દ્વણુક થયો, પછી ત્રિણુક થયા. તો એ દ્રવ્ય જે છે દ્રવ્યસ્ય સ્વકારણ સત્તા સંબંધમ, તો જે દ્રવ્ય જે છે એનો પોતાનું જે સત્તા સંબંધ જે છે, પોતાના કારણ સાથેના એની સત્તાનો સંબંધ જે છે એ છે. પ્રાગુત્પત્તેહ ચ સત પશ્ચાત સ્વકારણ વ્યાપારમ અપેક્ષ સ્વકારણૈઃ પરમાણુભિઃ સત્તયા ચ સમવાય લક્ષણ સંબંધેન સંબધ્યતે. એ લોકો સમવાયી સંબંધ, કાર્ય અને કારણની વચ્ચે જે સંબંધ જે છે ને સમવાયી સંબંધ કહે છે. એટલે પેલું એવું કહે છે કે ઉત્પત્તિ પહેલા એ નહોતો, પણ પોતાના સ્વકારણનો વ્યાપાર થવાને કારણે સ્વકારણ સાથે એ પરમાણુ સાથે એનો સંબંધ થઈ ગયો. તો પેલો સમવાય સંબંધ જે છે, સમવાય લક્ષણ એને સંબંધેને સંબધ્યતે, સંબંધમ સત્કારણ સમવેતમ સદ્ભવતી. એના કારણ, એનું કારણ જે છે એ કારણમાં જ્યારે વ્યાપાર થાય છે ત્યારે એ પેલો ઘડો જે છે એ અસત ઘડો આ માટી સાથે એનો સમવાય સંબંધ થાય છે. સમવાય સંબંધને કારણે જ પેલો અસત ઘડો છે સત બની જાય. આ નૈયાયિકોનો સિદ્ધાંત છે જે અત્યારે વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. હજી સુધી વૈજ્ઞાનિકો સમજી શક્યા જ નથી કે પહેલો અણુ બન્યો ક્યાંથી. પહેલા એક અણુ બને, પણ અણુ બનવા માટે પણ શાની જરૂર પડે? વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો પેલો ન્યુટ્રોન હોવો જોઈએ, પ્રોટોન હોવો જોઈએ, ઇલેક્ટ્રોન હોવો જોઈએ. અને એક ન્યુટ્રોન અને પ્રોટોન ભેગા થઈ ગયા અને પેલો ઇલેક્ટ્રોન એની આજુબાજુ ફરી રહ્યો છે, અને હાઇડ્રોજન કહેવાય. પ્રશ્ન તો એ છે ને કે પેલો ઇલેક્ટ્રોન આવ્યું ક્યાંથી, પ્રોટોન આવ્યો ક્યાંથી?
ન્યુટ્રોન આવ્યો ક્યાંથી? પછી એ પેલો હાઇડ્રોજન બન્યો અને પછી એમાં પેલા બીજા 3 જોડાઈ ગયા, પછી હિલિયમ બન્યો અને પછી કાર્બન બન્યો અને પ્રોટોન. આ બધું પછી છે, જો સમજો. જો એટલા માટે એ લોકો પેલું બિગ બેંગ થિયરીને હજી પણ પકડીને બેઠા છે. તર્કથી બિગ બેંગ થિયરી ક્યારની નકામી સિદ્ધ થઈ ગઈ છે, તોય પેલું બિગ બેંગને પકડીને જ બેઠા છે. કે બીજું કઈ મળતું જ નથી એ લોકોને. અને તત્ર વક્તવ્યમ કથમ અસત સત કારણમ ભવેત. તો પ્રશ્ન એવો થાય કે પેલો અસત ઘડો જે છે એને માટે આ માટી કારણ છે એવું તમે કેવી રીતે? પેલો છે જ નહીં, જે છે જ નહીં એને માટે માટીમાં કારણ ભાવ તમે લાવવાના કેવી રીતે? કારણ બનવાનું જ કેવી? માટી કારણ બને જ કેવી રીતે? જ્યાં સુધી ઘડો ઉત્પન્ન નથી થતો ત્યાં સુધી માટીને કારણ આપણે કહેતા જ નથી. પુત્રની ઉત્પત્તિ છે તો માતા છે. તો તમે કેવી રીતે કહેવાના? સ્વકારણ વ્યાપાર, પોતાના કારણના વ્યાપાર. પણ ઘડો છે જ નહીં તો માટીમાં કારણ સ્વકારણ તમે નિશ્ચય કેવી રીતે કરવાનો? નહીં વંદ્યા પુત્ર સત્તા સંબંધ વા કારણ વા કેનચિત પ્રમાણતઃ કલ્પયિતુમ શક્યમ. પેલો વંધ્યા પુત્ર જે છે એનું અસ્તિત્વ પણ નથી, સત્તા પણ નથી, એનો કોઈની સાથે સંબંધ પણ નથી અને એનું કોઈ કારણ પણ નથી. તો તમે જાતે જાતે નક્કી કરો છો કે સ્વકારણના વ્યાપારથી જ પેલો અસત ઘડો છે સત બની ગયો. અને એ ઘડો અસત ઘડો છે એનો પેલા પોતાના કારણ માટી સાથે સમવાય સંબંધને કારણે એ ઘડો ઉત્પન્ન થયો. શંકરાચાર્યજી કહે છે અસત એટલે જે વંધ્યા પુત્ર છે એનું કોઈ અસ્તિત્વ જ નથી, એનો કોઈ સંબંધ પણ નથી, એનું કોઈ કારણ પણ નથી. છે જ નહીં. જે હોય એનો આપણે કારણનો વિચાર કરી શકીએ. કોઈ પણ પ્રમાણ દ્વારા વંધ્યાપુત્રનું અસ્તિત્વ, વંધ્યાપુત્રનો સંબંધ કે વંધ્યાપુત્રનું કારણ આપણે કહી શકીએ એમ છે. એ જ રીતે છોડે નહીં, જો સમજ. એટલે હજી આગળ તર્ક ચાલે છે, આપણે કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ.